હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 1 જાન્યુઆરી 2024 ના કોલેજ લેવલના G3Q 2.0 ક્વિઝના જવાબ. તો શરૂઆત કરીએ આપણે. प्रथम प्रश्न है, फोर्ट विलियम कॉलेज में दूसरे वाका मुंशी के रूप में किसकी नियुक्ति हुई थी? तो लल्लूलाल और सदल मिश्र आ बने नियुक्ति है ते થઈ હતી. ત્યાર પછી જોઈએ તો हिंदी भाषा के विकास के लिए निर्देशों का उल्लेख किस अनुच्छेद में है? तो अनुच्छेद 343 1 में है. ત્યાર પછી જોઈએ તો महाभोज उपन्यास किसकी रचना है? तो मनु भंडारी द्वारा 1979 માં આ જે રચના છે महाभोज उपन्यास તેની થઈ હતી. ત્યાર પછી જોઈએ તો लोक में प्रचलित युक्ति या कथन को क्या कहा जाता है? तो लोकोक्ति कहा जाता है. रामायण में दशरथ ने कोनो श्राप મળ્યો હતો? તો રાજા દશરથને શ્રવણના માતા-પિતાનો શ્રાપ છે તે મળ્યો હતો. મહાભારત યુદ્ધ સમયે શ્રી કૃષ્ણે મોહગ્રસ્ત અર્જુનને જે ઉપદેશ આપેલો તે કયા ગ્રંથ રૂપે ઓળખાય છે? તો તે ભગવદ ગીતા રૂપે ઓળખાય છે. કુબેરની રાજધાની કઈ હતી? તો અલકાપુરી છે તે કુબેરની રાજધાની હતી. મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી આવું અભય વચન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ ગીતાના કયા અધ્યાયમાં આપેલું છે? તો 9મા અધ્યાયમાં છે આ આપેલું છે ને 31મો શ્લોક છે. જી સ્વાન यानी कि गुजरात स्टेट वाइड एरिया नेटवर्क ना अमलीकरण માટે પ્રાથમિક પ્રેરક પરિબળ છે તે શું છે? તો પ્રાથમિક જે પ્રેરક પરિબળ છે તે છે આંતર સરકારી સંચાર સેટઅપનું આધુનિકીકરણ. શેત્રુંજી નદીની લંબાઈ કેટલી છે? તો તેની નદીની લંબાઈ છે 277 કિલોમીટર. 19મી એશિયન ગેમ્સ 2023 માં પારુલ ચૌધરીએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો મહિલાઓની 5000 મીટરની દોડમાં. 19મી એશિયન ગેમ્સ 2023 માં કઈ ઇવેન્ટમાં પરવીન હુડાએ બ્રોન્ઝ મેડલ જીત્યો? તો તેઓએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ છે તે જીત્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા સિમરનજીત કૌર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ તીરંદાજી સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023 ચંદ્રક વિજેતા કપિલા ધ્રુવા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. પ્રથમ એશિયન પેરા ગેમ્સનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો આ જે આયોજન છે તે નવી દિલ્હીમાં 4 થી લઈ અને 11 માર્ચ દરમિયાન 1951માં આયોજન છે તે થયું હતું. ઈ વેસ્ટ વ્યવસ્થા નિયમોનું અમલીકરણ કયા વર્ષથી કરવામાં આવે છે? તો વર્ષ 2016 થી કરવામાં આવે છે. ગુજરાતમાં આવેલા વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલો છે? તો 24 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રક્ષિત છે તે કરવામાં આવેલો છે. देश का कोई नागरिक संघ शासन के पत्र में किस संदर्भ में अपनी मातृभाषा का प्रयोग कर सकता है? तो हिंदी मातृभाषा का प्रयोग कर सकता है. सरदार पटेल आवास योजना यानी कि SPAY कई एजेंसी द्वारा शहरी विस्तारों में लागू કરવામાં આવી છે? તો ગુજરાત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ. મહાભારત અનુસાર યયાતિની પત્ની શર્મિષ્ઠાને કેટલા પુત્રો હતા? તો 3 પુત્રો હતા. બાળ ગંગાધર તિલક કયા સાપ્તાહિક સાથે સંકળાયેલા હતા? તેઓ કેસરી સાપ્તાહિક સાથે સંકળાયેલા હતા. કઈ સાલમાં મદનલાલ ધીંગરાને ફાંસી આપવામાં આવી? તો 17 ઓગસ્ટ 1909 માં લંડનની પેન્ટ વિલે જેલમાં. ત્યાર પછી જોઈએ સ્વાતંત્ર્ય સેનાની વિનોદ કિનોરેનું મૃત્યુ ક્યારે થયું હતું? તો તેઓનું જે મૃત્યુ છે તે 10 ઓગસ્ટ 1942 ના રોજ થયું હતું. ચંદ્રયાન 3 ના લેન્ડર મોડ્યુલનું વજન કેટલું છે? તો તેનું વજન છે 1752 કિલોગ્રામ. 18મી G20 ની Y20 સમિટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આ આયોજન છે તે ભારત સરકારના યુવા બાબતોના વિભાગ દ્વારા 17 થી લઈ અને 20 ઓગસ્ટ 2023 દરમિયાન વારાણસીમાં તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તરણેતરનો મેળો છે તે હિન્દુ પંચાંગ મુજબ ક્યારે ઉજવવામાં આવે છે? તો ભાદરવા મહિનામાં ઉજવવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2009 માં શરૂ કરવામાં આવ્યો હતો. શ્યામા પ્રસાદ મુખર્જી રૂબન યોજનાનો શુભારંભ કઈ તારીખે કરવામાં આવ્યો? 16 2015 ના રોજ કરવામાં આવ્યો હતો. ભારતનું કયું રાજ્ય જૈવિક ખેતી અપનાવીને વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું છે? તો સિક્કિમ રાજ્ય છે તેને આ જે ખ્યાતિ છે તે મેળવી છે અને વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું છે. ઉડાન યોજના હેઠળ રૂટ માટે મહત્તમ હવાઈ ભાડાની મર્યાદા 1 કલાકની ઉડાન માટે કેટલી છે? તો ₹2500 છે. પટનામાં ગંગા નદી પર બાંધવામાં આવેલો સૌથી લાંબો સ્ટીલ પુલ કયો છે? તો મહાત્મા ગાંધી સેતુ. મહાલવારી પ્રણાલી કોણે રજૂ કરી હતી? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ દ્વારા આ જે પ્રણાલી છે તે રજૂ કરવામાં આવી હતી. GSCRB નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. લોકસભામાં સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એક્ટ 2014 કોણે રજૂ કર્યો? તો આ જે છે તે માનવ સંસાધન વિકાસ મંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની દ્વારા 2 ડિસેમ્બર 2014 ના રોજ રજૂ થયો હતો. તો
કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? તો તે ઓળખાય છે ચાબખાના નામે. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું હતું? દલપતરામ દ્વારા પ્રથમ કાવ્ય સંગ્રહ છે તેનું સંપાદન કરવામાં આવ્યું હતું. મીઠું પકવનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તે છે અગરિયો. વનસ્પતિમાં ખોરાકનું વહન કરતી પેશીનું નામ આપો તો તે છે અન્નવાહક પેશી. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના કેટલા સભ્યોની વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત તરીકે નિમણૂક કરવામાં આવે છે? તો કુલ 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. લોકનાયક તરીકે કોણ પ્રખ્યાત છે? તો જયપ્રકાશ નારાયણ છે તેઓ લોકનાયક તરીકે પ્રખ્યાત છે. સિંધુ સભ્યતાનું કાલીબંગન સ્થળ હાલ કયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલું છે. ગુજરાત સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના શું છે? તો આ જે યોજના છે તેમાં ઓછામાં ઓછું એક ઉત્પાદન પસંદ કરવું, બ્રાન્ડેડ અને પ્રમોટ કરવું એ એની ઉદ્દેશ્ય છે. કેદારનાથ ધામ પુનઃ વિકાસ દરમિયાન પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ કોની મૂર્તિનું અનાવરણ કર્યું હતું? તો આદિગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ છે તે કર્યું હતું. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. આ દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે. ચેનલમાં નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.